શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાઈની રક્ષા કરનારું વ્રત, જે શ્રાવણ માસના પહેલા રવિવારથી કરવામાં આવે છે. તે વીરપસલી વ્રતની વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો આરંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે અને તેના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. વીરપસલી વ્રતની વ્રત કથા. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતા. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા ન પામી. એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા હતા, એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા. નાના ભાઈ સાથે ડોસા, ડોશી, બહેન અને તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે. ખાનારા ઝાઝા પણ કમાનાર એકલો. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી. તેને થયું કે લાવ, મારા ભાઈને હું ટેકો કરું. આમ વિચારી તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ, ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે અમે આપીશું. બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી એણે ઢોર ચરાવવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નાતી ધોતી જોઈ, એટલે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, અમે આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. બહેને કહ્યું, દોરા લેવાથી શો લાભ થાય? છોકરીઓએ કહ્યું, 12 માસ ભાઈને સુખ અને સમૃદ્ધિ મળે. બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય તે મને આપ શીખવાડો. છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાતણા કાઢી દોરો આપ્યો અને કહ્યું, લે આ દોરો. મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મે દિવસે વ્રત ઉજવજે અને દોરાને તો પીપળે બાંધજે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું, એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે ને તે જ હું જમીશ. એ તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે મને જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો ઠઠ્ઠા મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત ને તો જમાડત. હવે કાંઈ ખાવાનું ન મળે. આમ કહી બહેને હળધૂત કરી ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. એમને મેં એક ઢેબરું, થોડોક ગોળ અને 1 પૈસો આપ્યા છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. છેવટે બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી બહેન તો હરખાતી ઘેર આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલો. કોઈ દાડો નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું.
જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. એમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા દોડતા છઈએ બહુઓના ઘેરે જઈ વાત કરી. છઈએ ભાભીઓએ નણંદબા સાથે ટીખણ કરવાનું મન થયું. તેમણે ચીથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને સાસુને આપ્યું. સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘેર આવી. તેઓ થોડેક દૂર ગયા હશે ત્યાં એક વાવ આવી. વાવને જોઈ બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાવા ગઈ. નાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને ભીને કપડે બહાર આવી અને પોતાના વરને સાથ દીધો કે પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, હું કયું ચીર આપું? વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે ગરીબને તો વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોડનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. તે હરખાતી બહાર આવી. તે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા. ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યારે બહેન બોલી, આ બધું વીરપસ્તીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું. બહેને ધરતી માને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, થોડી મને ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોનો મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. છઈએ ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસા ડોસી, 7 દીકરા અને 7 વહુએઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને એના મા બાપને ઓળખ્યા. એને પોતાને ત્યાં રાખ્યા. બહેને છઈએ ભાઈઓ તથા છઈએ ભાભીઓને વેતરાનું કામ આપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને છઈએ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છઈએ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી, ભાભીને પણ લાપસી પીરસી. છઈએ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેની પર દયા આવી. તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. વીરપસ્તીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો. બોલો હર હર મહાદેવની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.